ગમે ત્યાં પાનની પિચકારી મારતા લોકો સામે એક્શન લેવાશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન છે। પાનની પિચકારી મારીને ગંદકી કરનાર સામે કાર્યવાહીની ચેતવણી અપાઈ છે। પિચકારી મારનાર માટે વ્યવસ્થા થશે અને થશે જ, સીએમએ વાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોબાઈલ મુદ્દે પણ ટિપ્પણી કરી। મોબાઈલ હાથમાં આવે એટલે બીજી કોઈ જરૂર ન પડે, અમારા જેવા પાસે પણ મોબાઈલ આવે તો થોડો સમય જતો રહે, સીએમએ વાત કરી છે। જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે। કોર્પોરેશનથી માંડીને દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે સ્વચ્છતા 12 મહિના આપણા સ્વભાવમાં આવી જાય તો જ એની અંદર આગળ વધી શકાશે। મોબાઈલ હોય એટલે કોઈની જરૂર નહીં, તમારે જે કહેવું હોય તો અમને વાંધો નથી। એટલે અમે અહીંયાથી બોલતા હોય પણ અમારા હાથમાં મોબાઈલ આવે તો પછી અમારો થોડો ટાઈમ એમાં જતો રહેતો હોય।